ગાય જો ડામર સાહેબ હું બીજું કામ કરતી હતી એટલી વારમાં શાક સુધારી દીધું. શું સુધારો છો? શું છે? ગલકા સુધારો છો? તો ડામર સાહેબ હું ના વાગે એટલી વારમાં શાક બી સુધારી દીધું. તો બધું મારું કામ પતી ગયું છે, કચરા પોતું. તો ચા નાસ્તો કરી ટીવી જોતા જઈ અને શાક સુધારે છે. ગુડ મોર્નિંગ. તો ગાય છે હવે મારું બધું કામ પતી ગયું છે, ચા નાસ્તો બી થઈ ગયો. હેલો ગાય, કેમ છો? મજામાં? સંદેડામાં બ્લોગ્સમાં તમારું સ્વાગત છે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. બધા મજામાં છો ન્યૂ બ્લોગમાં? તો અમે બી મજામાં જ છીએ. તમે બી મજામાં છો? વરસાદ પાણી કેવું છે તો કમેન્ટ કરી દેજો. અમારે અહીંયા શનિવારનો વરસાદ ચાલુ જ છે, આજે નથી. આજે થયો બુધવાર તો વરસાદ નથી સવારનો, અને શનિવારથી ચાલુ જ હતો. બહુ ભેજવાળું વાતાવરણ થઈ ગયું. તો બ્લોગ જોતા હો તો લાઈક કરજો, કોમેન્ટ કરજો અને શેર કરજો. હવે મારે બનાવવાનું છે જમવા. ડામર સાહેબને શાક સુધારી દીધું છે, ગલકા. ગાઈઝ મને 2-3-4 દિવસથી બ્લોગ બનાવ્યો જ નહોતો, તો આજે બ્લોગ બનાવી. શાક વઘારી દીધું. હવે તો લોટ બાંધો. થોડો લોટ સવારનો બાંધેલો છે. સવારમાં પૂરી બનાવી હતી છોકરો માટે. તો સવારમાં નાસ્તો માટે છોકરો બંને જાય છે એટલે એમના માટે નાસ્તો બનાવ્યો હતો. તો હવે બનાવી દો. ફરીથી પાછો લોટ બાંધવાનો. વહેલા 5 વાગે ઉઠો ત્યારનું ચાલુ જ હોય. આ બીજી વાર તૈયાર થાય છે જમવાનું. હવે તો હવે ફટાફટ બનાવી દઈએ. શાક વઘારી દીધું છે. હવે મૂકવાના છે ભાત અને ગલકાનું શાક અને ભાત અને રોટલી. તો બનાવી દો હવે ફટાફટ. જેમાં સુરભી સ્કૂલેથી આવી ગઈ છે. એવું? શું ભણીને આવી? જેટલા સબ્જેક્ટ હતા એટલા. એવું? તો સુરભી આવી ગઈ છે સ્કૂલેથી. તો અમારે અહીંયા શાકભાજી કોરી થવા મૂકી દીધી છે. જુઓ ગાય, જે મેં અહીંયા શાકભાજી ધોઈને સૂકવી દીધી છે. તો સરસ સુકાઈ જાય. કોથમીર બધું એ રીતે સૂકવી દો પેપરમાં કરીને, એટલે સરસ કોરી થઈ જાય. તો અમારે છે ને અહીંયા દોરી બાંધી છે રૂમ વચ્ચોવચ. કપડાં નહોતા સુકાતા. શનિવારનો વરસાદ હતો. આજે વરસાદ રહ્યો છે. હમણાં બી આવ્યો પણ થોડો આવ્યો, એટલો બધો નથી. તો અહીંયા વચ્ચે રૂમમાં વચ્ચોવચ દોરી બાંધી હતી. ગેલેરીથી મળીને અહીંયા શોકે છે. તો ગાઈસ એ રીતે અમને કર્યું. જમવાનું બની ગયું તો ડામર સાહેબને ભૂખ લાગી ગઈ હતી. તો અમને બંને જણને જમી લીધું. તો સુરભી હમણાં આવી છે તો હવે જમે છે. અમારા સુરભીબેન જમવા બેસી ગયા છે. અમને તો જમી લીધું બંને જણને. એમને ભૂખ લાગી હતી એટલે ઊંઘી જવું છે એટલા માટે. તો સુરભી આવી 1:30 વાગે, એક આવશે 2:30 વાગે. 2 જણનું હજુ જમવાનું બાકી છે. આર્યન બાકી છે. સુરભી હવે જમે છે. સુરભી આર્યન આવશે 2:45 વાગે જેવું આવે. સુરભી 1:30 વાગે આવી ગઈ. સુરભી શું જમે છે તું? એવું? તો ગાઈડને જમવા માટે બોલાવે. નહીં જાવ? તું આપીશ? તું આપે તો આર્યન બી આવી ગયો. હવે કેટલા વાગે? 2:30 વાગ્યા. તો આર્યન બી ટ્યુશનમાંથી આવી ગયો. હવે 2:30 વાગી ગયા. હવે આર્યન જમીન પછી થોડી વાર આરામ કરશે. એ ક્લાસીસમાં જાય છે. આજે લોટ ખલાસ થઈ ગયો તો ઘઉં બી દળાવી દીધા. તો આર્યન વાંચવા બેસી ગયો છે. મોબાઈલમાં જોવે છે. ચીટિંગ કરે છે અમારી જોડે. વાત ને વાંચ. પીડીએફ આવી છે બાયોલોજી, મને ખબર જ નહીં શું છે એ જોતો. આજે મેં એડ કર્યા બધી પીડીએફ આજે જ મળી 4 દિવસ. તો નીટમાં ટકાવારી લાવી હોય તો વાંચ, મહેનત કર. તો આર્યન છે ને મોબાઈલમાં જોવે, ચોપડામાં જોવે, મોબાઈલમાં જોવે. મોબાઈલ હવે મૂકી દેવો છે તિજોરીમાં. ગાય ડામોર સાહેબ પોટલું બોધીને જઈશી. ક્યાં જઈશી? બાય બાય. ક્યાં જાઓ છો?
સ્ત્રીમાં આપવા માટે જાઓ છો? હું તો ઘર છોડીને જાઉં છું. તો ગાયજામાં જવાનું છે બહાર, ઇસ્ત્રીમાં કપડાં આપવાના છે, તો પોટલું બાંધી દીધું છે એટલે તમારે જવાનું છે બંને જણનું બહાર. તો કપડાં ઇસ્ત્રીમાં આપવાના છે, ઇસ્ત્રી કરાવવાના છે. તો ડ્રેસ છે એટલે અમે બંને જઈએ છીએ. તો સુરભીને ટ્યુશનમાં લેવા જવાનું છે. અમે સગડી લેવા આવ્યા છીએ. ગામડે લઈ જવાની છે અમારી સગડી. તો ગામડે સગડી છે ને તો એકદમ નાની છે, તો શાક બનાવીએ તો નીચે અડી જાય છે. અને ઊન છે બહુ નીચી છે, એટલે નવી સગડી લીધી 3 બર્નરવાળી. એકદમ નવી આપી પેટી પેક. અમે બહાર જઈને આવી ગયા, સગડી લેવા નથી, સગડી લઈ લીધી. તો અમારે ગામડે લઈ જવા નથી, સગડી નીચે જ મેં ગાડીમાં જ મૂકી દીધી. તો ગામડે જવાનું છે અમારે. તો ગામડે ગયા જ નથી હું, 5મા મહિનાના આવ્યા ત્યારના. તો ઘરે જવું છે, તો ઘર જોતા આવશું. તો વરસાદ આવ્યો છે ત્યારના ગયા જ નથી. તો વાગી ગયા છે 9. તો હવે બનાવી દઈએ ફટાફટ જમવા. તો મોડું થઈ ગયું છે એટલે ફટાફટ ખીચડી વઘારી દઉં. શાક રોટલી કરવા રહીશ તો છોકરાનું મોડું થઈ જશે ઊંઘવામાં. આર્યન વહેલા જાય એટલે આર્યન ક્લાસીસ ચાલુ કરે છે, એટલે આર્યન જાય છે ટ્યુશનમાં, ક્લાસીસમાં. તો એ આવે 2:30 વાગે. તો 3 વાગે જમી રહ્યો હતો. તો મમ્મી કે ખીચડી વઘારી દે. તો હવે ખીચડી બનાવી દો. ડુંગળી બટેકા સુધારી દીધા છે. હવે મસાલો વાટી લો ફટાફટ, ખીચડી બનાવી દો. જમવા બનાવવાનું બહુ મોડું થઈ ગયું છે આજે. અમારી ખીચડી તૈયાર થઈ ગઈ છે. અમે આર્યનને 2 જમવા બેસી ગયા છો. તો ખીચડી થઈ ગઈ, અમે જમવા બેસી ગયા છો. અડધા માણસો 2 જણ કે અમે પછી ખાશું. તો અમે આર્યનને 2 જમી લઈએ પહેલાં. તો આર્યનને લેસન કરવાનું બાકી છે, એટલે અમે જમી લઈએ ફટાફટ. જેને ખાવું છે પછી ખાય. ગાય અમારે જો ના કહીને એક માણસ ખાવા બેસી ગયું. જો એકવાર ના પાડવાનું, પછી ખાવાનું. સુરભીના માં નખરા બહુ હોય. ગાઈડને ખાવા તો બોલા. શું આપે છે? ઘી અને ખીચડી. હા, સુરભી ઘી વગર નહીં ચાલતું, બધું ચાલે. હે સુરભી? ખીચડીમાં ઘી જોઈએ જ.